પોરબંદરમાં ભગવતી અન્ન ક્ષેત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રિક્ષા દ્વારા પહોંચી જરૂરિયાતમંદ લોકોને સવાર અને સાંજ મિષ્ટાન સાથે ભોજન આપવામાં આવી રહ્યું છે. 6 રિક્ષા રાખવામાં આવી છે, જે દરરોજ સવાર અને સાંજ વિવિધ સ્થળે પહોંચી જરૂરિયાતમંદોની જઠરાગ્નિ ઠારવાનું કાર્ય કરે છે. કથાકાર જીવણ ભગત ભાગવત કથા, રામકથા અને દેવી ભાગવત કથા કરે છે. વિશ્વમાં એકમાત્ર આ જીવણ ભગત કથાકાર છે, જેઓએ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં હિંગળાજ માતાના મંદિર ખાતે સનાતની કથા કરી છે. આ કથા તેઓ દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે. જે કથા કરાવનાર યજમાન છે, તેઓને કથા માટે રોકડ રકમ માંગવામાં આવતી નથી, પરંતુ દાન સ્વરૂપે રાશન કોઈપણ કરિયાણાની દુકાનમાંથી જમા આપવાનું કહે છે. જે લોકો અન્ન ક્ષેત્ર સુધી પહોંચી શકતા નથી, અશક્ત છે, પરમહંસ છે, તેવા લોકોને ભોજન આપવાનું ભગીરથ કાર્ય ભગવતી અન્ન ક્ષેત્ર કરી રહ્યું છે અને સ્થળ પર જઈને ભોજન આપવામાં આવે છે. ભગવતી હરતું ફરતું અન્ન ક્ષેત્રના કથાકાર જીવણભાઈ જગુભાઈ રૂડાજ જીવણ ભગત દ્વારા 2020માં સ્થાપના કરવામાં આવી છે. ઈશ્વરગીરી બાપુ સંચાલન કરે છે. 2 સમયમાં કુલ 1200 લોકોને સ્થળ પર ભોજન આપવામાં આવી રહ્યું છે. એક પણ દિવસ ચૂક્યા વિના આ અન્ન ક્ષેત્ર દ્વારા અવિરત સેવા કરવામાં આવી રહી છે. જય સિયા રામ. રામે દીધો રોટલો કોઈને ખવડાવીને ખાઓ. પોરબંદરમાં આપણું ભગવતી અન્ન ક્ષેત્ર, જે અંધ હોય, અપંગ હોય, પાગલ હોય, નિરાધાર હોય, એને અહીંયા અન્ન ક્ષેત્રે આવવાની જરૂર નથી પડતી, કારણ કે પહોંચી પણ ન શકે. એટલે આપણું ભગવતી અન્ન ક્ષેત્ર તૈયાર થાળી લઈ અને ત્યાં સુધી જાય છે. કબીર કહત કમાલ કો દોનો બાતા કી શીખ લેત, એ કર લે સાહેબ કી બંદગી ઓર ભૂખે કોન દેત. અમારું આ અન્ન ક્ષેત્ર એટલે આપણું આ અન્ન ક્ષેત્ર કાયમી 1200 લોકો સુધી કાયમી થાળી બનાવી અને પહોંચે છે. અને એ પણ દાતાની કૃપા છે. ક્યાંથી દેશમાંથી વિદેશમાંથી દાતાઓ અહીંયા આવે અને પોતે આ જઠરાગ્નિ યજ્ઞ ચાલુ છે એમાં પોતાની અંજલિ આપે છે. એ બધાને સાધુવાદ આપું છું. અને ઘણી વખત આજે જ આપણે ઘઉં હતા, 150-200 મણ ઘઉં હતા, એ વધુ હતા એટલે આપણે વિતરણ કરી દીધું, કારણ કે સંગ્રહ છે ને દાબી લે છે. અને અમારા ગુરુજી કહેતા કે પાણા ઉપર પાણું ન ચડાવાય, રોટલા ઉપર રોટલો રખાય. એટલે સંગ્રહ જેટલો હતો એટલો આપણે બધાને વિતરણ કરી દીધું. અને આ જે દાતાઓ છે ક્યાંથી ને ક્યાંથી અહીંયા દાન આપે છે, એ બદલ એને પણ સાધુવાદ આપું છું. અને રામે દીધો રોટલો કોઈને ખવડાવીને ખાઓ, એ આપણી પોતાની મૂડી છે. અને જ્યાં સુધી આપણા દાતાઓ છે, જ્યાં સુધી ધર્મજ્ઞ માણસો છે, અને આ વસુંધરા ઉપર, આ પૃથ્વી ઉપર, આ જમીન ઉપર, આ ધરા ઉપર આવા અન્ન ક્ષેત્ર જો મહેકતા રહીએ છે, તો એ દાતાનો લાખ લાખ ધન્યવાદ છે. અને સૌને માં લીરબાઈ હલાવે છે. અન્ન ક્ષેત્ર અમે નથી હલાવતા. લીરબાઈમાં, પુતિયાઈમાં, સોનલમાં, ત્રિકમ બાપુ, જલારામ બાપા, એની બધાની અસીમ કૃપા છે અને આ અન્ન ક્ષેત્ર હાલે છે. અને આપણે દાતાઓને માતાજીને અરજ કરીએ છીએ કે ધન આપ્યું છે એનાથી વિશેષ ધન આપે. જય સિયારામ. ક્ષેત્ર આજે 5મા વર્ષમાં પ્રવેશ કરે છે. 40 માણસોથી શરૂ કરેલું અન્ન ક્ષેત્ર 1200 લોકો સુધી પહોંચે છે. અમારે અહીંયા 600 લોકોનું જમણવાર બપોરે બને, 600 નું સાંજે બને. અને જ્યાં રહેતા હોય, પરમહંસ, અંધ હોય, અપંગ હોય, અશક્ત હોય, ત્યાં અમે થાળી બનાવીને પહોંચાડી આવી છે. અમારું કામ એટલું છે, બનાવીને પહોંચાડી આવવાનું. એટલે આ અન્ન ક્ષેત્રમાં આપણે 21 માણસોનો સ્ટાફ છે. એનો 1,30,000 જેટલું દર મહિને પગાર થાય છે. પણ ઠાકોરજી સૌ છે ને, કીડીને કણ, હાથીને મણ આપનાર છે, એ બધું એમને હાલે રાખે છે. અને દાતાશ્રીઓનું બધું મદદ છે. બીજી એક મારી ઈચ્છા છે કે અહીંયા જેમ પોરબંદરમાં આપણે અંધ, અપંગ, પાગલ અને નિરાધાર લોકો સુધી ભોજન પહોંચે છે, તો મારી એક ઈચ્છા છે કે હરિદ્વારમાં આપણું આવું અન્ન ક્ષેત્ર બને. અને એ અન્ન ક્ષેત્રમાં જે અંધ છે, જે અપંગ છે, જે નિરાધાર, જે સાધુ સંતો બેઠા છે, એ લોકોને ભોજન પહોંચે, એવી મારી એક ઈચ્છા છે. મારી એક ઈચ્છા એ છે કે આજે મારો અવાજ ચાલુ છે, હું બોલી શકું છું. કાલ સવારે મારો અવાજ બેસી જશે તો લોકો મને કોઈ કથા માટે બોલાવશે નહીં. અને લોકો કથા માટે બોલાવશે નહીં, લોકો એ ડોનેશન મને આવશે નહીં. એટલે દાતાનો એક અનુરોધ છે કે આપણે 365 દિવસ છે, 365 દિવસ
એમાં એક દિવસનું દાતાનું નામ મને લખાવે, બરોબર. એમાં 6 ગાડી આપણે ચાલુ છે, 6 ગાડીની આપણે ખાલી 4 ગાડીનું દાતા બને, 4 ગાડી 20,000 રૂપિયાનું દાન થયું, 4 ગાડીના દાતા બની અને 365 દિવસ છે, એમાંથી એક દિવસની યાદી આપણે થઈ જાય તો કાલ સવારે साथ नहीं रहती किसी का क्या भरोसा है इस जिंदगी का, क्यारेय આ નક્ષત્ર બંધ થવાનું શક્યતા નથી. કારણ કે પછી સાયકલ સતત ચાલે રાખે, એક વ્યક્તિ ઉપર કોઈ ઉપર લોડ ના આવે અને આ નક્ષત્ર સતત ચાલે રાખે, એવી એક મારી અરજ છે દાતાશ્રીઓને કે એક વર્ષમાં 365 દિવસમાં કોઈ પણ એક દિવસનું તમે જમણવાર તમે બુક કરી શકો છો.